વેલકમ ટુ વ્રજ વિહાર. આપણે આવી ગયા છે વ્રજ વિહારના સાતલ બંગલોના સેકન્ડ ફ્લોર પર. આ છે આખું આપણું ધાબાનું પ્લાનિંગ છે આખું સ્ટીલ વર્ક ને સેન્ટરિંગ. આ છે આપણે ઇલેક્ટ્રિક્સની પાઇપ સેન્ટરિંગ. આપણે ડિટેલમાં થોડું સમજીએ કે આ કામ કેવી રીતનું થયું છે, શું છે. આપણે ઇલેક્ટ્રિકની ટીમ છે આપણે હરીશભાઈ પટેલ. હરીશભાઈ આમાં સમજાવજો કે આમાં આપણે કઈ પાઇપો વાપરવામાં આવી છે. આપણે આમાં સાહેબ આપણે ઇન્ડિયાની જે ફર્સ્ટ નંબરની કંપની છે એન્કરની જોડે આ પાઇપ છે. ઓકે, આપણે જોઈ શકીએ છીએ એન્કરની પાઇપ છે આપણી આગળ. અને બતાવવા માટે નથી, તમે લોગો બી જોઈ શકો. ઓકે, ઝૂમ કરીને સરસ સરસ છે. તો જો ઓકે, એન્કરની પાઇપ યુઝ કરી છે આપણે ટોટલી એન્કરની અને ઓકે એમએમએસ પાઇપ. એમએમએસ સર, એમએમએસનો મતલબ શું છે? એમએમએસ એટલે સ્ટાન્ડર્ડ. લો ક્વોલિટી હોય તો એલએમએસ કહેવાય. એમએમએસ એટલે સ્ટાન્ડર્ડ ક્વોલિટી. સ્ટાન્ડર્ડ ક્વોલિટી. હા, આપણે એનો ગેજ જોઈ શકીએ છીએ ત્યારે પાઇપનો પણ એક પાણીની પીવીસીની પાઇપ હોય એ રીતનો આખો હેવી ગેજ આખો. કોઈ બી જગ્યાએ આ પાઇપ કોઈ વાપરતા જ નથી. લોકલ આ જગ્યાએ આ અવેલેબલ બી નથી. અમદાવાદ, બરોડાથી જ આ લાવવી પડે. બરાબર એટલે અહીં લોકલ આ પાઇપ મળતી નથી. બરાબર એટલે આપણે બહારથી જ લાવીએ અને જે પ્રમાણે પ્લાન છે એ પ્રમાણે જ આપણે કરીએ છીએ. તમે જોઈ રહ્યા છો શેનો પ્લાન છે? આ ઇલેક્ટ્રિકનો પ્લાન છે ને. ઓકે, જરા જોયો. ઇલેક્ટ્રિકનો પ્લાન છે. ફર્સ્ટ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ સેકન્ડ ફ્લોર. મતલબ જે પ્રમાણે એન્જિનિયર પ્લાન છે એ જ પ્રમાણે આપણે પાઇપલાઇન કરીએ છીએ. કોઈ માપમાં કોઈ ચેન્જ નહીં. તમને ટેપથી બી બતાવી શકું. બરોબર છે. માનો કે આ સેમ્પલ હા, તમે જોઈ લો. કોઈ બી જગ્યાએ માપ બોલો કે માનો કે આ છે, આ છે 4 ફૂટ ને 5 ઇંચ છે, તો એ જગ્યા તમને અહીંથી બતાવી દઉં. જોઈ શકો 4 ફૂટ ને 5 ઇંચ. ઝૂમ કરી શકો. બરાબર. 4.5 ફૂટનો છે. હા. વેરી ગુડ. એટલે પ્રોપર પ્લાન પ્રમાણે થઈ રહ્યું છે આખું. પ્લાનથી જ ચાલવાનું. યસ. કોઈ બી આમાં આપણે એ કરતા નથી. ટૂંકમાં આમાં જે આર્કિટેક્ચરનો પ્લાન છે આખો એમઈપીનો, જે આર્કિટેક્ચર ડિઝાઇન કર્યો છે એમઈપી ટીમે, મિકેનિકલ ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ ટીમે આખો એના પ્લાન મુજબ જ આખું આમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. સોલાર સિસ્ટમ, સીસીટીવી, ટોટલી પાઇપિંગ આમાં અવેલેબલ આવી જાય. પાછળથી એક્સ્ટ્રા કશું કરવાનું કરવાની જરૂર નથી. નથી. બધી જ વસ્તુ આપણે આમાં કવર કરેલી છે. હા, રાઈટ ને? ઓકે. સ્કેન કરવું હોય, જોવે ક્યાં પોઈન્ટ છે, તો આ માસ્ટર પ્લાન મુજબ એ લોકોને વસ્તુ મળી જાય. કેમ કે જે પ્લાન કર્યો છે એ પ્લાન મુજબ જ આખું આપણે એક્ઝિક્યુટ કરેલું છે આપણે. ઓકે, સરસ.